સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો વાર્તા 121 અને ભાગ આવ્યા આપણે 27। ગઢપુરમાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને કાર્યાણીથી વસ્તો ખાચર મહારાજને તેડવા આવ્યા અને પંચાળેથી ઝીણાભાઈ તેડવા આવ્યા અને સારંગપુરથી જેવા ખાચર આવ્યા એ બધા એક આવ્યા। પછી મહારાજે કાર્યાણી જવાનો ઠરાવ કર્યો અને રસોઈયા સાધુને આગલે દિવસે કાર્યાણી મોકલા। પછી મહારાજ સવારમાં સાબદા થઈને ચાલ્યા। તે રસ્તે જતા જ્યાં પીપળિયાનો માર્ગ જુદો પડે છે ત્યાં ગયા। તે વખતે જેવો ખાતર સાખી બોલ્યા, એને સારંગપુર લઈ જવા મહારાજ ગયા કાર્યાણી, જેવો ખાતર સાખી બોલ્યા, ધીંગે દીધેલ ધાન આડા ઓડા બાંધીને રાકે રટેલ નહીં રામ, સમજાવે તેને કોણ સાંભળા। મહારાજ કે જેવા ખાતર તમે શું બોલ્યા? જેવા ખાતર કે મહારાજ કાંઈ નથી બોલ્યો હું। મહારાજ કે ના ના કઈક તમે બોલ્યા ખરા, જે બોલ્યા હોય તે કયો। પછી જેવા ખાચરે મહારાજને કહ્યું છે મહારાજ અત્યારે વસતા ખાચરના ઘરમાં લાખ રૂપિયા છે, માટે તેને સૌ સારું લગાડે, પણ ગરીબને કોણ સારું લગાડે। મહારાજ કાર્યની જવા તૈયાર છે ને, એટલે કે એની પાસે લાખ રૂપિયા છે એટલે હાવ એને જ આ તો પૈસા વાળા ભાઈ તમે હે ને મારું નહીં પણ જનરલ વાત કહું ચાલો તમારું એમ કહેવાલો ને કે સ્વામી મારે ઘરે પધરાવણી કરવા આવું છે એટલે હું તમને જોઉં હવે કાંઈ નહીં, આપણે હવે અત્યારે કાંઈ નહીં, સમય નથી, આમ છે તેમ છે। અને બીજે દિવસે એક ભાઈ આવે, સ્વામી પધરાવણી કરવાની છે હાલો, તમને આ રીતના પણ હા કાલ કેમ ગયો સમજાવું તમને? તમને ના પાડી અને મને હા પાડી, મને શું કામ હા પાડી સમજી ગયા તમે? શું કામ? ત્યાં કાંઈક માલ મદીના વધારે છે। આ લોકમાં એવું હોય બધે, અને અહીંયા ખબર છે કે બાપાની જાય બાપા શું મૂકશે ભગવાન પાસે। આ તો મેં દ્રષ્ટાંતની વાત કરી, આવું હોય છે ખરું, આવું હોય ખરું। મારા માટે નથી આવું, હું તો કોઈ પણ કે માણા તો હું કહું ભાઈ મારે જોડ હોય એટલે હવે પધરાવણી રાખવાને કાંઈ નથી આવું। હા આપણે 2-5 હોય તો જાય। એટલે આમ જેવા ખાતર એમ કીધું કે વસતા ખાતર પાસે લાખ રૂપિયા છે એટલે હાવ એની જાય ના, જેવા ખાતર પાસે કાંઈ નથી કોણ આવે કે? હા મહારાજ અત્યારે વસતા ખાતરના ઘરમાં લાખ રૂપિયા છે, માટે તેને સૌ સારું લગાડે। લાખ રૂપિયા એટલે કરોડ રૂપિયા થયા અત્યારે, વધારે થાય। પછી મહારાજ બોલ્યા છે માણકી જ્યાં જાય ત્યાં આપણે જાઓ, હાલો લ્યો બસ ને। આમ જતો તો રસ્તો પીપળિયા બાજુ અને આમ જતો તો સારંગપુર બાજુ, એટલે વચ્ચે ઉભા હતા। એટલે મહારાજે કીધું કે જો આ માણકીને હું છૂટી મૂકી દઉં છું, રસ્તા 2 છે, જો માણકી આમ જાય તો કાર્યાણી જાય અને આમ જાય તો સારંગપુર જાય, માણકીને જ્યાં જવું હોય ત્યાં જાય। પ્રશ્ન હવે તમે અમને મેળું માર્યું ભાઈ, અમારે એવું પૈસાનું નથી કાંઈ કે જેવા વસતા ખાતર પૈસા હતી ત્યાં જઈને હાવ લગાડવા, અને તમારા પાસે નથી, તમારા પાસે ન, એવું અમારે કાંઈ નથી કે ભગવાન કેવો। હાલો તો હવે આપણે ન્યાય માણકી ઉપર આપીએ, માણકીને જ્યાં જવું એ જાય। પછી મહારાજ બોલ્યા જે માણકી જ્યાં જાય ત્યાં આપણે જવું। પછી માણકીની ડોક ઉપર હરક મૂકી, આમ હાથમાં હરક હોય તો આમ કરે તો માણકી આમ હાલે ને, આ બાજુ આમ કરે તો આમ હાલે, ડોક ઉપર હરક મૂકી દીધી બરાબર। હવે માણકીને જે બાજુ જવું હોય બધા એટલે માણકી પીપળિયાને માર્ગે ચાલી, ત્યારે મહારાજ કહે સૌ ચાલો સારંગપુર લ્યો, હાલો હવે। પીપળિયા માર્ગે હાલે એટલે સારંગપુર આવ્યું। હા
ત્યારે વસ્તા ખાતર ઉગા મેળીને માર્ગે ચાલી નીકળ્યા. જીવા ખાતર બોલ્યા છે, મહારાજ પધારે અને તમે નહીં આવો. જીવા ખાતરે વસ્તા ખાતરને કીધું, મહારાજ પધારે સારંગપુર, તમે નહીં આવો ને, તમે આવો ને કે. પધારે તેમ તમે નહીં આવો તો મારે તમારી સાથે બોલવાનો વ્યવહાર બંધ. તમારે આવવું પડે. જો તમે નહીં આવો તો આપણે બોલવાનો વ્યવહાર બંધ. પછી મહારાજે વસ્તા ખાતરને સમજાવી સારંગપુર સાથે લીધા અને 2 સવાર મોકલી રસોઈયાને કાર્યાણીથી બોલાવી અને સારંગપુર એને બોલાવી લીધા. આવી રીતે વાર્તા 121 પૂરી થઈ. લ્યો, હવે આવી વાતો ક્યાં મળે સાંભળો? કયો જો હજી લીલા ચરિત્ર હોય તો એમાં તમને બધા મજા આવે. આમાં હવે વાંધો નહીં કે પેલી વૈરાગ ની વાતો આવતી હતી. હવે અમારે વૈરાગ જોતો નતો ને તમે પરાણે ક્યાં છે અમે આપતા હતા કે. વાર્તા 122. ગઢપુરમાં કાનો કરીને એક સોની રહેતો હતો. તે ગુસાઈજીને લાવ્યો. પછી મહારાજે દાદા ખાચરને કહ્યું છે, કાં તો કાનો સોની રહે ને કાં તો હું રહું, બે ભેગા નહીં મેળ પડે. પછી દાદા ખાચરે મહારાજને વિનંતી કરીને કહ્યું છે, આજથી 5મે દાડે ગઢડામાં નહીં રહે. કોણ? કાનો. પછી તેમનામાં હસનભાઈ મુનિમ હતા. તેને દાદા ખાચરે કહ્યું છે, કાનો સૌની ગામમાંથી જાય, કાનો સોની ગામમાંથી જાય તેમ કરો. હસનભાઈને કીધું, કઈક આઈડિયા કરો, કઈક આઈડિયા. પછી એક વખત કાનો સોની ગામ ગયો અને તેના દીકરા પાસે તેના ખત બધા ફેરવી નાખ્યા. લેણ દેના ખાતા છે ને, ત્યાં આમથી આમ આમથી આમ કરી નાખ્યા. તમે કેમ બેંકમાં ખાતામાં આમથી આમ થઈ જાય બધું, એમ કરી નાખ્યું. ખત બધા ફેરવી નાખાવ્યા અને લેણદારોને કેવડાવ્યું છે, જેને લેવું હોય તે આવજો, નહીં તો કાનો સોની દિવાળો કાઢવાનો છે. જેને એની પાસે માગતા હોય બધા આવજો લેવા. પછી લેણદાર સૌ આવ્યા અને કાના સોની પાસે દિવાળું કઢાવ્યું અને કાનો સોની રાતો રાત બીજે ભાગો ગયો. આવી રીતે વાર્તા 122 પૂરી થઈ. મહારાજે ભક્તિ બાગે નવી જમીન ખેડાવી અને વાળ કરાવ્યો. શું? શેરડી. આજ છે ને અહીંયા ન્યારા કે આવ્યું ને પેલું જામનગરના રોડ પાસે, જામનગર રોડ ઉપર ત્યાં કોકને મોટો બધો શેરડીનો વાડ છે 10 એકરમાં. એક ભગત ત્યાં ગયા છે કે લાવણ સ્વામી માટે લઈ જાય, 2 હાથા લેતા આવ્યા. પછી અત્યારે એક ગ્લાસ રસનો કાઢ્યો અને ભગવાને ધરાવ્યો. બરાબર, આમાં શેરડીની વાત આવી. ભક્તિ બાગ નવી જમીન ખેડાવી અને વાડ કરાવ્યો હતો. તે વાડમાં શિયાળિયા શેરડી બહુ જ કાપતા હતા. શિયાળિયાને શેરડી બહુ ભાવે. એવું હાથા હોય ને મને સુવા. પછી એ હાથામાં ખાલી દાંત અડાડી દે ને એટલે હાથો ખલાસ. દાંત અડી ગયા એટલે વાત પૂરી કરી. એટલે ખેડૂતને નુકસાની બહુ કરે. શું કરવું? વાડ મોટો ને આ શિયાળિયા હળી ગયા. શિયાળિયા એટલે શું? પ્રાણી. શિયાળિયા શું કરે? શિયાળો એટલે શિયાળિયા કઈ ખાવાની વસ્તુ છે?
મહારાજ વાઘ સારો થયો છે પણ શિયાળિયાઓ શેરડી બહુ જ કાપે છે. પછી મહારાજે સદાનંદ સ્વામીને કહ્યું છે તમે વાઘનું રખવાડું કરવા જાઓ. સદાનંદ સ્વામી, હા, હવે આ ધ્યાનમાં રહેનારા અને આને ત્યાં રખો પર મૂક્યા. શું કરવું? બે કામ કેમ થાય? રાતે તે હોવાનું ન રાત રાત ધ્યાન કરવાનું હોય. હા, શેરડીનું ધ્યાન રાખવું કે શિયાળિયાનું ધ્યાન રાખવું કે ધ્યાન કરવું? શું કરવું? બે ધ્યાન થયા. કા શિયાળિયાનું ધ્યાન રાખવાનું, કા મૂર્તિનું ધ્યાન કરવાનું. પછી સદાનંદ સ્વામી રાત્રે વાઢે ગયા. એ શિયાળિયા બધાને સમાધિ કરાવી દીધી અને શિયાળિયાની વચ્ચે પોતે સૂતા. પછી સવારે મહારાજ તથા દાદો ખાચર વગેરે સખા ખબર કાઢવા પધાર્યા. અને જ્યાં જાય ત્યાં તો ચારે કોરે શિયાળિયાઓ સમાધિમાં પડેલા. બરાબર. અને વચ્ચે સદાનંદ સ્વામી સુતેલા. તે જોઈ મહારાજે સદાનંદ સ્વામીને હાથમાં જગાડ્યા. સદાનંદ, ઓ સદાનંદ! સદાનંદ સ્વામી જાગીને મહારાજને પગે લાગ્યા. મહારાજ કહે સદાનંદ આ શું કર્યું? આ શિયાળિયા બધા પીડા છે આડાવડા, આ શું કર્યું? સદાનંદ સ્વામી કે મહારાજ સૌને સમાધિ કરાવેલી છે. હું શું ત્યારે બધાએ સૂવું, હું જાગું ત્યારે બધા જાગવાનું. પછી મહારાજે કહ્યું છે સૌને જગાડો. પછી સદાનંદ સ્વામી કહે એ ઉઠો ઉઠો, એ કોણ? શિયાળિયા. પછી સૌ શિયાળિયા સમાધિમાં જાગી અને પોતપોતાની જાતિનો શબ્દ કરી અને ભાગી ગયા. લારી કરો. હા, સાંભળી તમે લારી એની કેમ કરે? હુકો તમારી લારી ક્યાં કરવી? તમે કે સામે આ શું કરે કે? મેં કઈ લારી કરું વળી. હા, એ લારી કહેવાય. બોલે એ શિયાળિયાની લારી. ગધેડાનું ભૂકવું, હા, કૂતરાનું ભસવું. એટલે અહીંયા આવું લખ્યું છે. બીજા પ્રસંગ એવું છે કે સદાનંદ સ્વામી જતા ને એટલે વાળને ફરતો એમ લીટો કરી દે. બરાબર. પછી એવો સંકલ્પ કરે કે આ લીટાની અંદર આવે એને સમાધિ. શિયાળિયા તરત કૂદા કૂદ આવે તો એને લીટા બીટા એને કઈ ખબર ન હોય, કૂદીને આવે સીધા શિયાળી ખાવા. અંદર આવ્યો અને પડ્યો હોય તો સમાધિ. અને સામે એક બાજુ બે નહીં ધ્યાન કરે. અને પછી સામે હવારે જાગે જાટો મારા જાય તો જોડે ફરતા એ શિયાળિયા પડ્યા હોય વાળમાં. અને પછી સામે બધાને જગાડતા. એટલે આ બે પ્રકારની વાતો છે. અહીંયા વાર્તા 123મી પૂરી થઈ. એક વખત રાત્રિને સમયે શ્રીજી મહારાજ ભણનારાની ખબર કાઢવા માટે પધાર્યા. ને મોટા ભણનારા બધા સુઈ ગયા. મોટા સુઈ ગયા. અને 4 જણા પંચમ સંધિનો અભ્યાસ કરતા હતા. પંચ સંધિનો અભ્યાસ કરતા હતા. તે સમયે મહારાજ ગુપ્ત રીતે જોઈને પાછા વળ્યા અને સવારે સભા કરી અને મહારાજ બોલ્યા છે અમારે 4 ભણનારા રહે અને બીજા સૌ ગુજરાતમાં જાય ફરવા. ભણવાના બાને કે રહ્યા છે અને પછી ઊંઘી જાય છે, ભણતા નથી. એ વહી જાય ગામડા ફરવા. ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને કહ્યું છે 4 ભણનારા કોણ? મહારાજ કહે એક બાલ મુકુદાનંદ સ્વામી, એક વિશુદ્ધાત્માનંદ સ્વામી, એક આનંદાનંદ બ્રહ્મચારી અને એક વાસુદેવાનંદ બ્રહ્મચારી. તે 4 જણ રહે. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે ભણનારાનો વાંક શું? મહારાજ કહે સમય સાંજના સુઈ જાય ત્યારે ભણે ક્યારે? અમે હાથના હુઈ જાય છે. હા, એક છોકરો કે મમ્મી મારે છે ને સ્કૂલે ભણવા નથી જવું, મને બિલકુલ ગમતો નથી. કે કાંઈ વાંધો નહીં દીકરા, કાંઈ વાંધો નહીં. એ કે હાલ જા બાથરૂમમાં કપડાં પહેર્યા ધોઈ નાખ. પછી છે ને એ કે જો ડોલમાં પાણી ભરી અને રસોડામાં બધે પોતો કરી નાખજે. પછી કે જો હવે આ બાજુ આવજે, અહીંયા બધા વાસણ પાસે ઉટકી નાખજો, તારે ભણવા ન જાવ, કાંઈ નહીં વાંધો નહીં. કે તો કે મમ્મી માને છે ને ભણવાનું બહુ યાદ આવે છે કે આ કપડાં ધોવાનું વાસણ પોતા કરો. એટલે અહીંયા આ સંતો બધા હુઈ ગયા.
પછી મુક્તાનંદ સ્વામી બોલે મહારાજ રાત્રિના 12 વાગ્યા સુધી અભ્યાસ કરશે ને પછી સુઈ જશે. ત્યારે મહારાજ કહે એમ અભ્યાસ કરે તો કાંઈ વાંધો નહીં. પછી નાના 4 ભણનારા વિચાર કર્યો છે આપણે હવે મોટા ભણનારા ઉઠ્યા પછી બેસવું નહીં, કેમ કે આપણને પછી પાઠ નહીં આપે. પછી તે 4 ભણનારા મોટા ભણનારાની અગાઉ આસને ચાલ્યા જાય. પછી બીજે દિવસે કેરીનું ગાડું મંગાવી ભણનારાને કેરીઓ મહારાજે ખવડાવ્યું. અને મહારાજ બહુ રાજી થયા. હો હા બરાબર ભણે છે સારું સારું ને તો કે હવે કેરીનું ગાડું મગાવો. અને પછી બધાને કેરી ખવડાવ્યો. હા ભણનારા ઉપર મહારાજ બહુ રાજી થતા. હો હા વિદ્વાન જો સંત જન નહીં હોય તો પંથ પાછળથી નિંદાય છે. જે ભણનારા હોય તો એ શાસ્ત્ર કરે, વાદીજનો આવે તો વાદીઓને એટલે પ્રતિવાદીઓને પાછા પાડે. હા એટલે મહારાજે સંતોને ખૂબ ભણાવ્યા અને ભણનારા ઉપર રાજી થતા અને કેરીનું ગાડું મગાવીને બધાને કેરીનો ઉત્સવ કર્યો. કેમ શાકોત્સવ કરે એમ કેરી ઉત્સવ કર્યો. લ્યો જય સ્વામિનારાયણ. વાર્તા 124 પૂરી થઈ. શ્રીપતિ શ્રીધરમ.